મિત્રો, તમે યુટ્યુબની અંદર રમણીકભાઈ કોટડિયા લખો એટલે તમને જમીન સંપાદન અંગેની વધારે વિગત મળશે. અત્યારે આપણે હંગામી ધોરણે જમીન સંપાદનની વિગત સમજીશું. હંગામી એટલે કામ ચલાવ. સરકારને માનો કે કોઈ જરૂરિયાત એવી ઊભી થઈ કે 1 વર્ષ માટે જમીન સંપાદનની જરૂર છે, એને 2 વર્ષ માટે પણ માગી શકાય ને 3 વર્ષ માટે પણ માગી શકાય. આવી રીતે એક્સટેન્ડ પણ કરી શકાય. 1 વખત માટે લીધી હોય તો બીજા વર્ષ માટે ને ત્રીજા વર્ષ માટે વધુ હંગામી ધોરણે જમીન 3 વર્ષ સુધી સંપાદન થઈ શકે. એટલે કે 3 વર્ષથી વધારે વખત સુધી જમીન સંપાદન હંગામી રીતે થઈ શકે નહીં. 1 વખત 1 વર્ષ માટે, એને એક્સટેન્ડ કરીને 2 વર્ષ માટે અથવા એકી સાથે 3 વર્ષ માટે આવી રીતે પણ જમીન હંગામી ધોરણે સંપાદન કરી શકાય. પરંતુ એનાથી વધારે એક પણ દિવસ માટે હંગામી ધોરણે જમીન સંપાદન કરવાની જોગવાઈ નથી. જમીન સંપાદન અધિનિયમ 1894 કલમ 35 મુજબની હું તમને આ હંગામી સંપાદનની જોગવાઈ વિશેની માહિતી આપું છું. હંગામી સંપાદન થાય ત્યારે ખેડૂતને શું લાભ મળે અથવા ખેડૂતને થતી નુકસાનીનું શું? સરકાર કાંઈ કોઈની જમીન એમને પળાવી નથી લેવાની. એના માટે પણ કાયદામાં જોગવાઈ છે કે તમારો ઊભો પાક હોય તો ઊભા પાકની એક નિર્ધારિત કિંમત હોય. હવે માનો કે વૃક્ષો આવેલા હોય તો વૃક્ષોની પણ હમણાં આગલા ઓડિયોની અંદર આપણે વાત કરી લઈએ, નિર્ધારિત કિંમત હોય તો એનું વળતર સરકારે ચૂકવવું પડે. ઉપરાંત જમીનનું ભાડું પણ ચૂકવવું પડે. તમારો પાક તો આ વર્ષે છે, પછીના પાકનું શું? તો 3 સિઝન હોય તમારી. ચોમાસું મોલ જેને આપણે રામવન કે મોલ કહીએ છીએ એ હોય, રવિ એટલે શિયાળુ મોલ હોય અને ઉનાળુ મોલ હોય તો એનું વળતર જમીનના ભાડા તરીકે પણ સરકારે ચૂકવવું પડતું હોય છે. ઉપરાંત જમીન મહેસૂલમાં પણ છૂટછાટ આપવાની નિયમ છે. એ કમ્પ્લીટલી હવે મહેસૂલની કોઈ કિંમત નથી એટલે આપણે એ બાબતે બહુ ચર્ચા નહીં કરીએ. પણ જ્યારે કાયમી ધોરણે જમીન સંપાદન કરવામાં આવે તો કેજીપી દુરસ્તીની જ્યારે નોંધ થાય ત્યારે ડીએલઆર સાહેબ જે છે એની સાથે જમીન દફતર વિભાગ દ્વારા થઈને વરાળે પડતી આકાર જે છે એમાંથી બાદ કરશે. એટલે કે માનો છે 100 ગુઠા જમીન છે અને 5 રૂપિયા આકાર છે, 25 ગુઠા જમીન સરકારે જે છે એક્વાયર કરી તો 1 રૂપિયો જે છે આકારમાંથી બાદ થાય. તો આ રીતે વરાળે પડતી આકારની પણ બાદ થાય અને કમી જાસ્તી પત્રક દફતરે એની નોંધ થાય એટલે ખેડૂતોને કમી જાસ્તી પણ મળે. અનેક વખત હું કમી જાસ્તી બોલતો હોઉં છું. કમી જાસ્તી ઘણી બધી રીતે થતું હોય. જમીન સંપાદન સિવાયના કેસની અંદર પણ કમી જાસ્તી થાય, પણ અત્યારે આપણે સંપાદન બાબતની વાત કરીએ છીએ એટલે ટ્રેક જે છે આપણે ચેન્જ કરતા નથી. એવી જ રીતે તમામ મહેસૂલના પરિપત્રની અમલવારી વ્યવસ્થિત અને ચુસ્તપણે થઈ છે કે નહીં એના માટે પણ એમને કાળજી રાખવાની હોય છે. એવી જ રીતે કોઈ આસામી જે છે એ નારાજ થઈને કોર્ટમાં જાય તો જેટલી વ્યક્તિઓને વળતર મળેલા હોય એ 3 માસની અંદર નામદાર કોર્ટે જો ચુકાદો આપી દીધો હોય તો અન્યની વ્યક્તિને પણ એ વળતરની કિંમત મેળવવાને પણ હકદાર બને છે. પણ આ માટે કોર્ટના ચુકાદા તારીખથી 3 માસની અંદર વળતર મેળવવાનો અધિકાર જે છે એ પણ એની અંદર આપેલો છે. એટલે જમીન સંપાદન હવે કરવાની રીત શું છે? જમીન સંપાદન વખતે સંપાદન અધિકારી શું કરશે? તો સંપાદન અધિકારીએ જે છે પહેલા તો સ્વૈચ્છિકની વાત કરીએ. મારા આગલા જ 2 ઓડિયોની અંદર મેં કીધેલું કે રાજકોટની બાજુમાં થોરાળા લાપાસરીની કાળીપાટ એમાં હું રૂડાના કર્મચારી સાથે હાજર રહેલો અને બહુ સરળતાથી અમે કબજા જે છે છોડાવેલા. તો જ્યારે સ્વૈચ્છિક કબજાઓ હોય ત્યારે એના એફિડેવિટ વગેરે તૈયાર કરીને આવે અને કબજા અધિકારી સામે આપણે એફિડેવિટમાં સહી કરી દઈએ. પણ હવે કબજો અન્ય રીતે છોડાવવાનો થાય તો શું થાય? વ્યક્તિગત રીતે કબજા છોડાવવાના થાય તો સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી અને એને સમજાવતી વખતે પંચ રોજ કામ કરી સંપાદક સંસ્થાના અધિકારી જે છે એ રૂબરૂ એમને બોલાવે, એના એફિડેવિટની અંદર અને એના ડોક્યુમેન્ટની અંદર સહી કરાવે. આ રીતે જમીન સંપાદન અધિકારી જે છે એ સંપાદનની કાર્યવાહી પૂર્ણ કરી અને એ ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેકોર્ડને આપશે અને મહેસૂલ વિભાગ દ્વારા થઈ અને આખી કાર્યવાહી થાય. એટલે આ બંને મહેસૂલના જ વિભાગો છે, ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ અને મામલતદાર સાહેબ. તો એ જે છે એનું કેજેપી ભરશે અને દુરસ્ત અંગેની નોંધ જે છે એ મામલતદાર સાહેબ બહાર પાડશે. આટલી હતી આખી વ્યવસ્થિત રીતેની જોગવાઈઓ. આવી માહિતી માટે તમે યુટ્યુબની અંદર રમણીભાઈ કોટડિયા ચેનલ સાંભળતા રહો.